મહારાજ એક તલવાર આપે, એક ખાંડું આપે, અને ખાંડું આપી અને દાવડી નરેશને ઓગણનાથ કહે છે કે આ ખાંડું, આ તલવાર તમે લઈ અને જ્યાં જશો ત્યાં તમારી વિજય થશે, ત્યાં તમારો ફતેહ થશે. પણ શરત માત્ર એટલી છે કે આ ખાંડું જમીનનો સ્પર્શ ન કરે. આ ખાંડું છે એ ધરતીનો સ્પર્શ ન કરે. જ્યાં પણ સ્પર્શ કરે ને ત્યાં તમારે અટકી જવાનું, એનાથી આગળ વધવાનું નહીં સાહેબ. કહેવાય છે ઈ દામાજી રાવ ગાયકવાડ ઈ ખાંડું લઈ અને મધ્યપ્રદેશના માળવાથી માંડી અને આખું ગુજરાત કબજે કરે, ગુજરાતના તમામ રાજાઓ ઉપર દિગ્વિજય કરે અને ગુજરાત જીત્યા પછી પાલનપુરના નવાબને હરાવે. પાલનપુરના નવાબને હરાવી અને રાજસ્થાનની ધરતીમાં ડગલા માંડ્યા. ત્યાં એ ખાંડું જમીન ઉપર પડી ગઈ